રામ રામ ને જય વડવાળા યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તો આપણે પણ મસ્ત મજાની સરસ મજાની સવાર અત્યારે પાછી પડી ગઈ છે બીજી. અને સવારમાં છે ને આપણે ચડી ગયા અત્યારે ધાબે. અને વાતાવરણમાં લૂ જો ને તો અત્યારે એકદમ વરસાદી થઈ ગયો છે, વાદળ છાંયો. અને આ બાજુ જો હરિયાળી બધી મસ્ત વરસાદ થઈ ગયા પછીના ખેતરોમાં હરિયાળી હોય ને, સવારમાં જો હરિયાળીના એવા દ્રશ્ય તમને બતાવી રહ્યા છે. જો કેવો અને ઝાડવા અત્યારે બધા લીલા છમ થઈ ગયા હોય વરસાદના. અને આપણે કીધું હાલ અત્યારે સવાર હમણાં કેટલા દિવસથી નથી આપણે ચાલુ કરી, સવારમાં બ્લોક ચાલુ કરી દે એટલે આબે ચડીને બ્લોક ચાલુ કરી દીધો છે. અને આ બાજુ જો તમને દત્તાવ મંદિર. અને અત્યારમાં છે ને ગરમીનો પારો છે ને ઊંચો ચડી ગયો એવું લાગે છે. અત્યારમાં ગરમી થાય છે. પક્ષીઓ જો કિલોલ કરે છે અત્યારે એને બધા જાગીને અત્યારમાં ઉઠી ગયા હોય બધે. અને બધા જો પોતપોતાનું કામ કરે છે નીચે. આપણે અહીંયા જો અને ગાર્ડનને બધાને જો અત્યારે માખ્યું બહુ કરતી હતી તો બધા સીધા ફરજામાં જ કરી ગયા. વહેલું કામ એનું કરવું પડે, ન કરે તો એ બધા છે ફરજામાં કરી જ જાય. માખ્યું એટલી કનેક્ટ હોય ને અત્યારમાં માખ્યું આપણે પહેલાં ઉઠી જઈએ એવું લાગે આપણને. તમે કે એ ઉઠીને જાગતી જ રહેતી છે આખી રાત. અને આજે ચક્કી બેન અહીં આવી ગયા છે, હવે પાળી ઉપર બેસી ગયા છે. એને કેટલી મજા આવતી છે અત્યારે સવારના પોરમાં બધી. આમ એટલે સવારમાં છે ને એવી મજા જ આવ્યા રાખે. કારણ કે હા એટલે હા શાંત વાતાવરણ, નહીં કોઈ વધારાનો કાંઈ શોર, કોઈ જાત કાંઈ નહીં. એટલે મજા જ આવે બધાને, આપણને પણ મજા જ આવે અત્યારમાં. ને હાલો આપણે હવે જાવ નીચે. નીચે તો જો અમારા જો આ ભાઈ નીચે સૂતા છે. અમે હારુબેન હજી આરામમાં છે. માહિરભાઈ તો મોઢું નથી દેખાતું એટલે આરામ છે, ખાલી પગ દેખાય છે. આને તો બહુ નીંદર આવતી લાગે છે. અને આ બાજુ તો મારી એનસીબેની ઉતરશે રસોડામાં જો શિરામણની રોટલી થાય છે. કેટલીક થઈ ગઈ, ઘણી થઈ ગઈ તો વાંધો તો હું શિરા બેસી જાઉં. હાલો અહીંયા રોટલીનું છે ચાલુ, શિરામણની. આવો બધે શિરામણ કરવા રોટલીને વણવાનું કામ ચાલુ કર્યું. જો તમે કેમ રોટલી વણાય છે શિરામણની અમારે. અને આ બાજુ જો પાટલી છે આપણે. આ પાટલી યુઝ નહીં કરતા, ઢોળાઈ જઈને ચા નહીં. પથ્થરની પાટલી બનાવી છે અમારે, મેચિંગ છે મેચિંગ. હાલો રોટલી ફૂલાઈ છે કે નહીં હવે જોવાનું છે અત્યારે. તો એમાં કોઈ દી રોટલી જ નથી ફૂલાતી. એમ કે રોટલી ફૂલે પણ ફૂલાય જ નહીં. જો એનાથી રોટલી ફૂલાતી જ નથી કોઈ દી. હાલ આપણે વગર ફૂલેલી જ રોટલી ખાવાની છે. તો આપણે ખબર પડી ગઈ છે કે આપણે વગર ફૂલેલી રોટલીઓ ખાવાની રહેશે. હાલો તો આપણે છે ને ધીરે ટાઈમ થયો છે. અને અત્યારમાં ગરમી બહુ થાય છે. ને તો વાદળા એવા છે ને અત્યારમાં ગરમી જ થાય છે. પવનને મુદળ નથી આવતો આમાં. અને એટલી ગરમી સિવાય વાત નહીં. આજે વરસાદ લાગે છે એવું કે આવી જાહે. અત્યારમાં તો એવું જ લાગે છે વાદળા છે એટલે કે વરસાદ આખો દિવસ આજે જ વરસવાનો છે. જોરદાર જ વરસવાનો છે. આ બાજુ તો આ દોબાણ કરીને વી આવ્યા તમે? હે ગાર્ડર દોઈને વી આવ્યા? નહીં, ગાર્ડર બકરા દોઈને વી આવ્યા અત્યારે. તો એને એનું કામ પૂરું કરી લીધું. હવે આપણે આપણું કામ એ પૂરું કરી લીધું. ગાય દોઈ લીધી ને આપણે હવે છે ને ડેરીએ જાય એટલે આપણું એક કામ એ પૂરું થઈ જાય. ચાલો આપણે છે ને ડેરી બાજુ નીકળીએ. હવે અત્યારે આપણે આવી ગયા છીએ માલમાં ભાત દેવામાં. જો સારું બેન હારે આવી ગયા છીએ. કાં હા ઊભા ગાડી ભાડે ને એટલે આવવું પડે. કાં એ ન આવ્યો ને આ જ છે એક લપડી અમારે. આવ્યા જ રાખીએ છો ને, વખત ન થાય. જો આવ્યા નથી ને આપી ગા નથી. કાં ભાત લઈને ભાત અહીં મૂકી દીધું છે. અને માલવાળા આમ બધા છે આ ડાહોળા હમણાં આવે ને બધા જમવા બે જાય. માલ બધો પોળો છે, લીલા ખડ છે, ઝીણા. આમથી ગાયો હેલાવે છે તો આપણે થોડાક હેલા જઈએ. નદી છે અહીંયા અમારી. નદી જોતાવી થોડીક કેવીક આવી છે. અત્યારે તો ન હોય પાણીમાં, કારણ કે અત્યારે તો વરસાદ નથી એટલે ન હોય. નદી છે નાની એવી, અમારે કંઈ બહુ મોટી નદી નથી. આપણે આ પાડી છે. બધા જો
ઢોર હાકીને આવે છે આ બાજુ ને ગાવું ભેવું આમ પાણી પીવે છે નદીમાં પાણી તો આમ ભર્યું છે ખાલી આમ ખાડામાં અત્યારે વહી ગયું ને અત્યારે પાણી શું છે ચાલુ થાય તઈ આપણી ગાય ચાલો આપણે આપણી ગાય પાસે હેલા જઈએ થોડા આટો મારવા ગરમી હજી એટલી છે આજે હજી તો વરસાદ આવે એવું જ લાગે છે કારણ કે ગરમી એવડી હજી છે ને તડકો ફૂલ ને ગરમી એથી ડબલ છે અમારે દેવાપા શું દેવાપા વરસાદ આવી છે વરસાદ આવી છે આજ હે વરસાદ આવી છે આજ હા હે મંડાણ થયું છે તમારે પિયરી તૈયારીમાં એવા છત્રી હારે લઈને કે છે મંડાણ થયું છે કદાચ આવે તો આવે આમથી મંડાણા દેખાય છે આ બાજુ અને આને તો મોટા પંખાને તો જોઈએ છે તમે આ પંખો હાલે પણ હવા પૂરેપૂરી આવતી નથી આને પાછા થોડાક મારી દેવી આ બાજુથી આમ હાલો પાડીને મજા આવી ગઈ છે ગરમી ફૂલ ગરમી ચડી ગઈ છે પાડીને માં પાણીમાં વહી ગઈ છે આને ગરમી ચડી ગઈ હા આવી ગયો પાણીમાં ફૂલ ગરમીવાળા બધા આમાં આવી જાય એસીમાં કેવી બેની મજા આવે છે નાહવાની પાડી તો મોટું જ દેખાડે છે એનું ખાલી તો આપણી ગાય છે અને આપણી ગાય છે તો અત્યારે જો બધે માલ એને પોળ્યો છે ને માલવાળા જામ છે ને વાહ શિરામણ કરવા બેસી ગયા છે વાં અને આપણે આમાં શક્કરું મારી બધી માલ હર્યામાં આપણે સારવા નથી આવતા કોઈ દી અને હવે ચાલુ કરી દેવું જોઈએ એવું લાગે છે હવે માલ સારવાનું ચાલુ કરવું જોઈએ આપણે આમાં અને અત્યારે આમ જો લોકેશન બધા એક નંબર બનતા હોય કેવા મસ્તીના જો તમે લીલા ખડ હોય ને એકદમ ધરતીમાં લીલી સાદર ઓઢી લીધી ન હોય જાય ને એવું બધું હરિયાળી હરિયાળી ચારો તરફથી હરિયાળી ને એને જામો પડી જાય આમ જો નજારા જ કાંઈક અલગ જ હોય અત્યારે આમ તમારે ચોમાસાનો નજારો એવો કે નજારો ન હોય અત્યારે એને બધું આમ તમારે એક નંબર લોકેશન બનતા હોય અત્યારના બધા બધું આકાશ ને બધું અમારે જોયા જેવું ના આ બધા બે બપોરા કરવા આવે તો અત્યારે આપણે જો ધાબે આવી ચડી બેસી ગયા છે કારણ કે વાતાવરણ વરસાદ એવું થઈ ગયું છે ને એમ ધાબે આવી મન થઈ ગયો જો તમે બતાવો જો ખાલી અત્યારનો નજારો ખાલી જોવો તમે એકવાર કેવો સુપર ડુપર એકદમ નંબર 1 છે બધા આમ જુઓ છે ને તો તમને આ નજારો ગમ્યો હોય ને તો કોમેન્ટ કરી દેજો કે આ નજારો કેવો લાગ્યો તમને ઉપર કાળા કાળા ડિબાંગ વાદળા એકદમ જવાઈ ગયા છે ને વાદળાને સાટા ધીમે ધીમે પડે છે કોક કોક હજી પડતા ના ચાલુ થયા છે ફૂલ વરસાદ આવે ને પછી પાછા આપણે ચાલુ કરવી પડે અત્યારે ધીમો ધીમો પડે છે આમ તમને નહીં દેખે કોક કોક સાટા પડે છે એટલે એને ફરતી કરે એવું કાળું કાળું ડિબાંગ કર્યું છે ને અને આ બાજુ તમને હું બતાવું મને આ બે પવન ચક્કીમાં જો લાઇટો થાય તમને દેખાતી હોય તો ઝીણી ઝીણી લાઇટો થાય છે એમાં લબક ઝબક ઘણી લાઇટો થાય છે એમાં અને બધી આમ જોવો ને પવન ચક્કી સફેદ હોય ને પવન ચક્કી અને વાદળા કેમ બે દેખે છે આવું મેસિંગ બેનું એકદમ આમ જો આ મોટા મોટા પંખા એકદમ ફેરા જ રાખે છે તમે ફરતા મારે તો આવશે ને તો આ બાજુના વરસાદ રહ્યો ને બધો એ બાજુથી વરસાદ આવવાનો છે ફૂલે ફૂલ એટલે આપણે છે ને એ વરસાદ આવે ને પહેલાં છે ને આપણે કામ પતાવી લેવાના છે એટલે કે ગાયની દવાનું કામ છે ને આપણે પહેલાં પતાવી લેવું છે એના કરતાં વરસાદ આવી ગયો ને બધું ભેગું થઈ જાય છે રોજે આ વરસાદ અને ગાય દોવાનું કામ એવું ભેગું થઈ જાય છે ને વાત ન પૂછો પછી વરસાદમાં છે ને ચાલુ વરસાદ નહીં ગાય દોવાની બધી મજા બરોબર નહીં આવતી આપણને તો એકવાર તમને છે ને હરિયાળી જોઈ છે ને
મસ્ત મસ્ત હરિયાળી. હવે શું ખેતરું લીલાછમ થઈ ગયા છે ભાઈ, બધું વાવેતરને બધું ઉગી ગયું છે અને આરામ એટલે મસ્ત લીલાછમ ખેતરું થઈ ગયા છે. ને કાળું ડિબાંગ બહુ ધ્યાનમાં આવે છે મને, એટલે એ છે ને આવે ને પેલા આપણે નીચે વ્યા જઈએ એટલે ગાયની દોવાની વ્યવસ્થા ચાલુ કરી દઈએ. એ આંબી ગયું ને તો પછી છે ને વારો નહીં આવે નીચે આવવાનું, એવું છે. હાલ આપણે છે ને પેલા ધોવાડો કરવાનો ગાય ફાટી ધોવાડો કરી લે કે ગાયો માખીઓની છે ને પૂછડા ને પગ ને બધું હલાવ ચાલુ કરી દઈશું. એના માટેની તૈયારીમાં છે ને આપણે પહેલાં છે ને તાપ કરવાનો છે ધુવાડા માટે. પહેલાં તાપ જ કરવો પડે ને, સીધો ધુવાડો ન થાય. પહેલાં તાપ થાય પછી એમાં ધુવાડો થાય. એટલે પહેલાં છે ને એ કરી લઈએ કામ, પછી આગળ તમને બતાવ્યું ગાયું દોવા જ આવી ત્યારે. ગાયું આવી જ ગઈ છે આપણે. તો જો તાજા દૂધની છે ને આપણે ગાયું દોઈ લીધી, તાજા દૂધની ચા બની ગઈ છે મસ્ત. અત્યારે મસાલો નાખીને આ બધું ઝીણા ઝીણા સાટા પડે છે, સાટા ઝીણા ઝીણા પડે છે. ઠંડુ વાતાવરણ થોડુંક થયું છે એમાં આપણે બધું ચા પી લેવી. સરસ મજાની ગરમ મસાલાવાળી ચા આવી ગઈ છે. ગરમ મસાલો નાખ્યો નથી, મસાલો ગરમ ચા એમ. ગરમ ચા ગરમ મસાલો. હા એમ, ગરમ મસાલો થોડો હોય. તાજા દૂધની ચા આવી ગઈ મસ્ત મજાની. હા એથી મસાલાવાળી કયો ને. હા મસાલાવાળી ચા છે. ચાલો જો આપણે છે ને ચા પી લેવી ને તમે આવો ચા પીવા. મસ્ત મસાલાવાળી ચા હે એકદમ. દૂધ નથી નાખવું તારે સારું ચા પીવાની છે જી હે? અને સારું હોત ને જોઈ લે, આમ જોઈ લે હે. હા ને અમારે સા આ બધાને હયા થઈ ગયા છે હમણાં. તો શું છે આને? હું દૂધ મૂક્યું છે ખીરું જો. અને અત્યારે ને પીવા મળ્યો છે ને આને જો રાતે ભૂખ ન લાગે મારે, પડ્યો રે શાંતિથી જો. તો જો જોકમાં માલની દોબેડનું કામ ચાલુ છે ને આ ગાર્ડર જો આપણે છે ને બપોરે વિયાણું તો ઘેટું લઈ આવ્યા હતા ને સાટા કોક પડે છે ત્યારે. શું થઈ ગઈ તમારે દોબેણ હે? હજી ઘેટાનું દૂધ પાવાનું બાકી છે એમ ને? હવે બધા દોબેણ બકરાની થઈ ગઈ છે ને, અને ગાડર બકરા બધી દોબેણ તો થઈ ગઈ છે ને આપણે ગાયોની થઈ ગઈ, બધું કામ થઈ ગયું. બધું પૂરો વરસાદ આવે ને બેઠા રહે અત્યારે બધા કોરી જોક છે ને તો મજાના બેસી ગયા છે. ને કેરોસીન નાખવાનું થઈ ગયું છે ચાલુ. હવે છે ચોમાસું આવ્યો ને પગવાલા થયા હોય ને લૂલાને વાલતા ને કેરોસીન એવું નાખવાનું કરી દીધું ચાલુ. અમે બોલો એ નાનું ઘેટું એ દૂધ પીવે છે. જો અંધારું થઈ ગયું વરસાદનું ફરતું અત્યારે હજી જો. અને અમારે દોબેણનું કામ ચાલુ છે. જોકમાં છે ને માલના પગના ખરીને બધું પોસા થયા હોય ને તો બધા ગેગ આવે. એટલે આપણે જેમ કેવા પગના આંગણાની પાણીમાં ગેગી એમ ગેગ આવ્યા હોય ને એના તો છે ને કેરોસીન પેટ્રોલ હું નાખતો એટલે હું થોડુંક રાહત રહે હાલવામાં. લંગડાને વાળતો ને એને માટે હવે સાલું હમણાં મારે થઈ જાય એવું ધીમે ધીમે કામ. તો બધું દવા દારૂ બધું કરવું પડશે ભેગું એને. દવા દારૂ વગર ચાલે નહીં તો રહે. ચાલો આગળ પાછી જોઈએ. તો અત્યારે છે ને આપણે આવી ગયા ડેરીથી છે ને દૂધ ભરીને ઘેરે આવ્યા ને તે દિવસે છે ને આપણે મંદિરમાં એક સભી બનાવી બતાવવાની રહી ગઈ. તેથી આપણે અત્યારની હાજરમાં એટલે અત્યારે તમને બતાવી દો જો. તો આવી કંઈક સબી છે ને આપણે બનાવી છે મંદિરમાં અમારે કુળદેવીની. આવી કંઈક સબી છે લાઇટવાળી છે બનાવીશ. આવું કંઈક મંદિર થઈ ગયું છે ને અત્યારે આપણે છે ને વાળું કરવાનો ટાઈમ છે. ડેરી દૂધનું વાળું પાણી કરી લેજો. આજનો વિડીયો ગમ્યો હોય લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.